તમે? સરકાપર તો બહુ દૂર છે આપણો, અહીંયા જે રહેતા હોય ને અત્યારે કયા વિસ્તારમાં રહો છો એ કહેવાનું. આપણે આ કયો વિસ્તાર લાગે ખબર છે બધાને? ભચાઉ તો કયો વિસ્તાર છે આ? જૂનાવાડા. શું કહેવાય? જૂનાવાડા વિસ્તાર છે. અને પછી તમારો તાલુકો કયો છે? ભચાઉ તાલુકો. કયો? ભચાઉ તાલુકો. બરાબર. સરસ, બેસી જાવ. હાલો બીજું કોણ આવશે? મગન આવી જા. બધાને મારા ફરથી આવવાનું છે. હા હા, સાંભળો, આપણે ક્યાંક ભૂલા પડી જઈએ ને મેળામાં તો પછી પોલીસ વાળા ભાઈ તમને સીધું ઉભો રહે. પહેલા પોલીસ વાળો ભાઈ હોય ને સાહેબ એમ કે છોકરા ક્યાંથી આવ્યો છે તું? તો તું શું કહીશ? હા, એવું આવડવું જોઈએ. ક્યાંક આપણે મોઢામાંથી આંકડા કાઢી નાખો બેટા. પૂછે ને પોલીસ અંકલ કે એ છોકરા તું ક્યાંથી આવ્યો છે? તારા પપ્પાનું શું નામ છે? પોલીસ વાળા આવું પૂછે. પછી તમારે કહેવાનું કે મારા પપ્પાનું નામ દિનેશભાઈ છે. પછી એમ પૂછે મોબાઈલ નંબર ખબર છે તને? મોબાઈલ નંબર ખબર છે? અહીંયા જો બેટા, કાઈ ના થાય, અહીંયા જલ્દી આવજે. વિમાનનો અવાજ આવ્યો ને એટલે એને બીક લાગી છે. ચપી જાઓ. અહીંયા જો બેટા, વિમાન છે. કાઈ નથી અહીંયા. આ વિમાન આવ્યું ને એટલે એને બીક લાગી છે. સરસ, ચપી જાવ. કાઈ નહીં. જુઓ, પછી આપણે પોલીસ વાળા અંકલ પૂછે કે છોકરા તારું નામ શું છે? તો શું કહેવાનું? શું બોલવાનું? શું નામ છે તારું? મગન. પપ્પાનું નામ? હવે દિનેશભાઈ. મમ્મીનું નામ? ગાલીબેન. ભાવનાબેન. શું નામ છે? સરસ. પછી તમને મોબાઈલ નંબર ખબર છે તારા પપ્પાનો? કયો નંબર છે? મોબાઈલ નંબર કયો છે? બોલો બેટા. જે આવડે બોલવાનું. બધાને પોતાના પપ્પાનો મોબાઈલ નંબર ખબર હોવી જોઈએ. મોઢામાં આંગળા કેમ નાખો છો? મોઢામાં આંગળા નાખવાના નહીં. સીધા બેસવાનું. આપણી આંગળી મોઢામાં નખાય એ આમાં ને બધા જીવડા હોય, કીટાણુ હોય, ઝીણા ઝીણા. ખબર છે તમને? હે, આમાં નખમાં બધા જીવડા ચોંટ્યા હોય. પછી આપણે મોઢામાં નાખીએ ને તો બધા જીવડા આપણા પેટમાં જતા રહે. બરાબર. પછી આપણે શું થાય? માંદા થઈ જઈએ, ડોક્ટર પાસે જવું પડે. પછી ડોક્ટર આમ કરીને ગાડે અને આમ કઈ સુઈ હણે, પછી એવું થાય ને, સુઈ મારે. પછી આપણે ઉદેડાને જે ઉઈ માં એવું કરવું પડે. એના કરતા આપણે આંગળા મોઢામાં ના નાખીએ તો સારું ને? નાખાય. સરસ, બેસી જાવ. હાલો બીજું કોણ? રિયાંશી આવી જા. રિયાંશી આવતા રહો. ચલો, શું નામ છે તમારા પપ્પાનું? વસ્તાભાઈ બોલવાનું. પછી તમારું? રિયાંશી. મમ્મીનું નામ? મગીબેન. દાદા છે? શું નામ છે દાદાનું? દાદાનું નામ શું છે બેટા? દાદીનું નામ ખબર છે? શું નામ છે? શું લઈ આવ્યા? અરે ધોઈ નાખું. ધોઈ છે? હા તો દઈ દો બધાનું. થાળી કાઢીને દઈ દો. ચલો બધા બાળકો બેસી જાઓ, નીચે બેસી જાઓ. બધા બાળકો માટે સુગ્રાબેન ખારેક લઈ આવ્યા છે. તમારા બાળકો